નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, હું ડિપેન સર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની યુટ્યુબ ચેનલ વેદાંત કોચિંગ ક્લાસીસ પર. તમે જોઈ રહ્યા છો વિજય પથ ટોપર બનવાનો પથ. આ સિરીઝમાં આજના વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 9ના સમાજ વિષયના એટલે કે સામાજિક વિજ્ઞાન વિષયના તમારી જે વાર્ષિક પરીક્ષા 2025 છે તેના માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિભાગ એ એટલે કે હેતુલક્ષી પ્રશ્નની પ્રેક્ટિસ આજના વિડીયોમાં કરવાના છીએ. વિડીયો પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રોને આ વિજયપથમાં અત્યારથી જ જોડી દો જેથી તેઓ પણ આ વિડીયોનો લાભ લઈ શકે. આ ઉપરાંત જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી સોશિયલ મીડિયાની લિંક તમારે અત્યારે જ ફોલો કરવાની રહેશે જેથી આપણી જે નવી નોટિફિકેશન્સ છે, નવી ઇન્ફોર્મેશન છે કે જે તમને સમયસર યુટ્યુબ પર આપવી મુશ્કેલ છે તે આપણે સોશિયલ મીડિયા પર આપતા હોઈએ છીએ જે તમને ખૂબ લાભદાયી થઈ શકે છે. તેથી તેને પણ તમારે અત્યારે જ ફોલો કરી દેવી. વધુ સમય ના લઈએ ને ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો વિભાગ એ સૌથી પહેલાં તમને આપેલું છે કે નીચે આપેલા હેતુલક્ષી પ્રશ્નોના માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે જેના તમારે પ્રશ્ન ક્રમાંક 1 થી 24 રહેવાના છે. એટલે કે 24 તમારે હેતુલક્ષી પ્રશ્ન જે પૂછાય છે તે, અને તેના તમારે પ્રત્યેકનો 1 ગુણ અને તેના ગુણ તમારે 24 રહેશે. તો વાત કરીએ આપણે સૌપ્રથમ MCQની કે આપેલા છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તો પ્રકરણ નંબર 1માંથી જે પ્રશ્ન પૂછાય છે, પ્રકરણ નંબર 1માંથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા MCQની વાત આપણે સૌપ્રથમ કરીએ કે પ્રકરણ નંબર 1 સૌપ્રથમ કે તુર્ક મુસ્લિમોએ કયું શહેર જીતી લેતા યુરોપના લોકોને ભારત તરફ આવવાનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડી? કયું હતું તે? તો કે સાવ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને કોમન છે, ઘણીવાર શબ્દ રિપીટ થયેલો છે પાઠમાં, કે જવાબમાં આવશે કોન્સ્ટેન્ટિનોપલ. બીજો પ્રશ્ન કે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો અહીં તમારા જવાબમાં આવશે સી એટલે કે પ્લાસીના યુદ્ધથી કંપનીને બંગાળ, બિહાર અને ઓડિશા એટલે કે ઓરિસ્સાની દીવાની સત્તા મળી. ચાલો પછી ત્રીજો પ્રશ્ન કે ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો? તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને જવાબમાં આવશે તમારે એ એટલે કે વોરન હેસ્ટિંગ્સ. ચાલો હવે વાત કરીએ તમારે પ્રકરણ નંબર 4માંથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે તેવા પ્રશ્નોની. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન કે કેટલાક લોકો કોને મુસ્લિમ કોમવાદના જનક કહે છે? કોને? તો જવાબમાં આવશે તમારે ડી એટલે કે લોર્ડ મિન્ટોને. પછી સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ જંપીશ, આ વિધાન કોણે કહ્યું હતું? તો કે આ વિધાન જે છે તમારે એ એટલે કે બાળ ગંગાધર ટિળકે કહ્યું હતું. પછી ત્રીજો પ્રશ્ન કે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા કોણે તૈયાર કરી હતી? તો અહીં તમારા જવાબમાં આવશે ડી એટલે કે અરવિંદ ઘોષે. પછી હવે પ્રકરણ નંબર 7માંથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQની વાત કરીએ. પહેલો પ્રશ્ન સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તાત્કાલિન ગૃહપ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી? અહીં તમારે જવાબમાં આવશે સી એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની. પછી કે ગુજરાત રાજ્યનો સ્થાપના દિન કયો છે? અહીં તમારે જવાબમાં આવશે બી એટલે કે 1 મે 1960. નીચેનામાંથી કયો પ્રદેશ કેન્દ્ર શાસિત નથી? અહીં જવાબમાં આવશે તમારે બી એટલે કે જમ્મુ કાશ્મીર. ત્યાર પછી પ્રકરણ નંબર 10 જે હવે પ્રકરણ નંબર 10 છે તેના તમારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા MCQ આપણે જોવાના છે. પહેલો પ્રશ્ન કે લોકસભાના સભ્યોની સમય મર્યાદા કેટલા વર્ષની હોય? અહીં તમારા જવાબમાં આવશે ડી એટલે કે 5 વર્ષની હોય. વિધાનસભાના સભ્ય પદે વય મર્યાદા કેટલી વર્ષની નક્કી થઈ છે? અહીં જવાબમાં આવશે એ એટલે કે 25 વર્ષ. પછી સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે? અહીં જવાબમાં આવશે સી એટલે કે નાણાં પ્રધાન. ચોથો પ્રશ્ન ભારતમાં કઈ પદ્ધતિની સરકાર છે? તો અહીં તમારા જવાબમાં આવશે ડી
એટલે કે સંસદીય પદ્ધતિની. પ્રકરણ નંબર 12ની વાત કરીએ તો પહેલો MCQ કે વિશ્વમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો લોકશાહી દેશ કયો છે? અહીં તમારા જવાબમાં આવશે એ એટલે કે ભારત છે. પછી આપણા દેશમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારમાં કયો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે? તો વ્યક્તિ દીઠ એક મત. પછી લોકમતના ઘડતર માટે માધ્યમ ઓછું અસરકારક છે. કયું માધ્યમ? તો કે અહીં તમારે જવાબમાં આવશે ડી એટલે કે મુદ્રિત માધ્યમ. EVMનું પૂરું નામ અથવા તો સાચું નામ શું છે? તો કે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન. ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે કે આવશે તમારે ડી. ત્યાર પછી હવે વાત કરીએ પ્રકરણ નંબર 12ની. પહેલો પ્રશ્ન કે બે તરફનો વાહન વ્યવહાર ધરાવતા જાહેર માર્ગ પર માર્ગની કઈ તરફ વાહન ચલાવવું જોઈએ? અહીં તમારે જવાબમાં આવશે એ એટલે કે માર્ગની ડાબી તરફ. કોઈ માર્ગ પર એક કરતાં વધુ લેન હોય ત્યારે ભારે વાહન કઈ બાજુ ચલાવવામાં આવે છે? તો અહીં તમારે જવાબમાં આવશે બી એટલે કે માર્ગની ડાબી બાજુ. પછી ત્રીજો MCQ કે ડાબી તરફ જવા માંગતા વાહન ચાલકે કઈ લેનમાં આવી જવું જોઈએ? ડાબી તરફ જવા માંગે છે તો તેને જવાબમાં આવશે બી એટલે કે પોતાની ડાબી તરફની લેનમાં આવી જવું જોઈએ. ચાલો હવે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો, જેમાં સૌ પ્રથમ પ્રકરણ નંબર 4ની ખાલી જગ્યા જોવાની છે. જોઈએ આપણે પહેલો પ્રશ્ન કે બ્રિટિશ શાસન સમયે ખાલી જગ્યા સૌથી મોટો પ્રાંત હતો? તો બંગાળ જે છે તે સૌથી મોટો પ્રાંત હતો. પછી કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત ખાલી જગ્યા કરી કોણ હતા? તે તો કે વસુદેવ બળવંત ફડકે. પછી શ્રી અરવિંદ ઘોષે ખાલી જગ્યા નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના વર્ણવી હતી? તો ભવાની મંદિર. પ્રકરણ નંબર 6ની વાત કરીએ આપણે. પહેલો પ્રશ્ન સોવિયત યુનિયને ખાલી જગ્યાના વર્ષમાં પરમાણુ અખતરો કર્યો? કયા વર્ષમાં? જવાબમાં આવશે ઈસવીસન 1949. તટસ્થ રાષ્ટ્રોએ ખાલી જગ્યાનો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપ્યું? તો અહીં તમારે જવાબમાં આવશે બિન જોડાણવાદ. ભારતની વિદેશ નીતિનું મુખ્ય ધ્યેય વિશ્વમાં ખાલી જગ્યા જાળવવાનું હતું? તો કે શાંતિ અને સલામતી. 11મું પ્રકરણ પહેલો MCQ પહેલી ખાલી જગ્યા જોઈએ કે ગરીબો અને શોષિતોને ઝડપી અને સસ્તો ન્યાય આપવા માટે ખાલી જગ્યાની રચના કરવામાં આવી હતી? અહીં જવાબમાં આવશે લોક અદાલત. બીજો પ્રશ્ન કે જિલ્લા ન્યાયાધીશ સિવાયના અન્ય ન્યાયાધીશોની નિમણૂક રાજ્યપાલ ખાલી જગ્યા સાથે ચર્ચા વિચારણા કરીને કરે છે? તો વડી અદાલત. પછી મફત કાનૂની સલાહ અને માર્ગદર્શન કેન્દ્ર ખાલી જગ્યામાં છે? તો જવાબમાં આવશે તમારે અમદાવાદ. પછી વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશને ખાલી જગ્યા શપથ લેવડાવે છે? જવાબમાં આવશે તમારે રાજ્યપાલ. પછી પ્રકરણ નંબર 16 તેના માટે IMP ખાલી જગ્યા જોઈએ આપણે કે પૃથ્વીના ધરીનમનને કારણે ખાલી જગ્યા થાય છે? તો કે શું થાય છે? ઋતુઓ થાય છે. ઓક્ટોબર હીટ ગુજરાતમાં ખાલી જગ્યા નામે જાણીતી છે? તો અહીં તમારે જવાબમાં આવશે ભાદરવી તાપ. ત્યાર પછી મોસમ પ્રમાણે દિશા બદલતા પવનોને ખાલી જગ્યા કહે? તો કે મોસમ પવનો કહેવાય. પછી આગળ વધીએ. પ્રકરણ નંબર 20ની વાત કરીએ આપણે કે પૂરની ઘટના ખાલી જગ્યા સાથે જોડાયેલી છે? તો જે પૂરની ઘટના જે છે તે નદી સાથે સંકળાયેલી છે. વાવાઝોડું જાપાનમાં ખાલી જગ્યા નામે ઓળખાય છે? તો કે તેને ટાઇફૂનના નામે ઓળખાય છે તે. પછી યુનિયન કાર્બાઇડ કારખાનામાં જંતુનાશક દવાઓના ઉત્પાદનની પ્રક્રિયામાં ખાલી જગ્યા નામનો ઝેરી વાયુ વપરાતો હતો? કેવો હતો? તો જવાબમાં આવશે તમારે મિક. હવે ખરા ખોટાની વાત કરીએ એટલે કે ટ્રુ ફોલ્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા જોવાના છે. પ્રશ્ન ક્રમાંક તેનો 11 થી 15 એટલે કે 4 ગુણમાં પૂછાશે.
જોઈએ આપણે સૌપ્રથમ પ્રકરણ નંબર 8. તેમાં પહેલો પ્રશ્ન તમને આપેલો છે કે બંધારણના ઘડતરની કામગીરી 166 બેઠકોમાં પૂર્ણ થઈ હતી. આ વિધાન કેવું છે? તો કે સાચું છે. પછી ભારતના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે, ખોટું છે. પછી ઈસવીસન 1980ના 45માં બંધારણીય સુધારાથી આમુખના બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યો છે. તો આ વિધાન જે છે તમારે કેવું થશે? ખોટું થશે. ત્યાર પછી પ્રકરણ નંબર 11ની વાત કરીએ આપણે. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન કે સર્વોચ્ચ અદાલત પોતે આપેલા ચુકાદા પોતે જ પુનરાવલોકન કરી શકતી નથી. તો કે આ વિધાન કેવું થશે? ખોટું થશે. લોક અદાલતોની રચનાથી ન્યાય સસ્તો બન્યો છે. તો કે હા, સાચું છે. જિલ્લા અદાલતનો ન્યાયાધીશ ફોજદારી મુકદ્દમા ચલાવે ત્યારે તે સેશન્સ ન્યાયાધીશ કહેવાય છે. સાચું છે આ પણ. પ્રકરણ નંબર 16ની વાત કરીએ તો પહેલો પ્રશ્ન કે બે અક્ષાંશ વૃત્તો વચ્ચે 111 કિલોમીટર જેટલું અંતર હોય છે. આ વિધાન સાચું છે. 21 જૂને સૂર્યના કિરણો મકર વૃત્ત પર લંબ પડે છે. ખોટું છે. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન કે ભારતમાં નૈઋત્ય દિશામાંથી વાતા પવનો મોટા ભાગે સૂકા અને ઠંડા હોય છે. તો કે આ વિધાન તમારે કેવું થશે? ખોટું થશે. ચાલો ત્યાર પછી પ્રકરણ નંબર 18ની વાત કરીએ. પહેલું વિધાન ભારતમાં કુલ 8 પ્રાણી ભૌગોલિક પ્રદેશો છે. તો કે આ વિધાન કેવું છે? ખોટું છે. ઈસવીસન 2015ની સિંહ ગણતરી મુજબ ગીરમાં સિંહોની કુલ સંખ્યા 325 છે. આ વિધાન પણ કેવું છે? ખોટું છે. એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ઈસવીસન 1972માં કચ્છમાં યોજના શરૂ કરવામાં આવી હતી. કઈ યોજના? કઈ યોજના શરૂ કરવામાં આવી હતી? વિધાન સાચું છે કે ખોટું? તો કે આ વિધાન ખોટું છે. ત્રણ વિધાન તમારે કેવા છે? ખોટા છે. ચાલો આગળ વધીએ. પ્રકરણ નંબર 19ની વાત કરીએ. પહેલો પ્રશ્ન દુર્ગા પૂજા પશ્ચિમ બંગાળનો મોટો તહેવાર છે. તો કે હા, સાચું છે. રાજસ્થાનના લોકોની મારવાડી કચોરી નાસ્તા માટે જાણીતી છે. આ વિધાન પણ કેવું છે? સાચું છે. ગુજરાતના ધોળકા તાલુકા વૌઠાનો મેળો ભરાય છે. આ પણ સાચું છે. પછી કથકલી કર્ણાટકનું પ્રસિદ્ધ નૃત્ય છે. આ વિધાન ખોટું છે. ત્યાં પછી હવે યોગ્ય જોડકા જોડવાના રહેશે, જેમાં તમારે પ્રશ્ન ક્રમાંક 16 થી 20 એટલે કે આ પણ 4 ગુણમાં તમારે પૂછાવાનું છે. ચાલો જોઈએ આપણે પ્રકરણ નંબર 1. પહેલો પ્રશ્ન કે ભારતમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણ આપવાના પ્રયાસો કરનાર કોણ હતો? શિક્ષણ આપવાના પ્રયાસો કરનાર તો કે અહીં તમારે તે હતો મોકેલો. અહીં તમારે જે છે જવાબમાં આવશે મેકોલે. ત્યાર પછી બીજું છે ભારતના 3 મોટા શહેરોમાં યુનિવર્સિટીઓની ભલામણ કરનાર કોણ હતો? જવાબમાં આવશે ડી એટલે કે ચાર્લ્સ વુડ. ત્યાર પછી તટસ્થતાની નીતિ અપનાવનાર ગવર્નર જનરલ કોણ હતો? તો કંઈ જવાબમાં આવશે ઈ એટલે કે તે હતો સર જ્હોન શર. પછી બાળ લગ્ન પ્રતિબંધક ધારો ઘડનાર કોણ હતો? જવાબમાં આવશે એ એટલે કે તે હતો તમારો ડેલહાઉસી. અહીં જવાબમાં આવશે ડેલહાઉસી. ત્યાર પછી બીજું છે કે 5મું સહાયકારી યોજના. તો અહીં તમારા જવાબમાં આવશે બી એટલે કે વેલેસ્લી. એટલે કે જો વાત કરીએ તો તમારે પહેલા પ્રશ્નમાં જવાબમાં આવે છે સી. પહેલા પ્રશ્નમાં તમારા જવાબમાં આવશે સી. ત્યાર પછી બીજા પ્રશ્નમાં આવશે ડી, ત્યાર પછી ઈ, ત્યાર પછી એ ને ત્યાર પછી બી. આ સિક્વન્સમાં તમારે જે છે જવાબ આવશે. ત્યાર પછી હવે આપણે આગળ વધીએ. બીજો પ્રશ્ન કે બીજું જોડકું આપેલું છે તેમાં પહેલો પ્રશ્ન ઉદાર ગવર્નર જનરલ તો કે જે વિલિયમ બેન્ટિક હતો
તેને ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ભારતીય સમાજ સુધારક તો કે કોને? રાજા રામમોહન રાય જે હતા તેમને ભારતીય સમાજ સુધારક તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી કે ભારત એક જ એ થઈ ગયું. મીઠા ઝેર જેવી યોજના, મીઠા ઝેર જેવી યોજના કઈ હતી? તો કે અહીં તમારે જવાબમાં આવશે ઈ એટલે કે ખાલસા નીતિ. ખાલસા નીતિ જે હતી તે કેવી હતી? તો કે મીઠા ઝેર જેવી હતી. ત્યાર પછી ભારતમાં અંગ્રેજી સત્તાની શરૂઆત, તો ભારતમાં અંગ્રેજી સત્તાની શરૂઆત જે છે તે પ્લાસીના યુદ્ધથી થઈ. ત્યાર પછી કાલિકટનો રાજા કોણ હતો? તો કે ઝામોરીન હતો. ચાલો, ત્યાર પછી પ્રકરણ 6 માંથી જે જોડકા ઇમ્પોર્ટન્ટ છે જોઈએ. એમાં પહેલું કે ઈસવીસન 1948માં શું થયું હતું? તો કે અહીં તમારા જવાબમાં આવે છે સી એટલે કે મ્યાનમાર અને શ્રીલંકા સ્વતંત્ર થયા હતા. ત્યાર પછી ઈસવીસન 1955માં શું થયું હતું? તો કે બાગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ હતી. ત્યાર પછી કે ઈસવીસન 1961માં શું થયું? તો કે અમેરિકાએ ક્યુબાની નાકાબંધી કરી. ત્યાર પછી 1964માં શું થયું? તો કે અહીં જવાબમાં આવે છે તમારે એ એટલે કે ચીને પરમાણુ અખતરો કર્યો હતો. ત્યાર પછી એક જ મિનિટ, અહીં જવાબમાં આવશે એ. પાંચમો પ્રશ્ન, ભારતમાં બિન જોડાણની વિદેશ નીતિના પ્રવર્તક કોણ હતા? તો કે જવાબમાં આવશે એફ એટલે કે પંડિત જવાહરલાલ નહેરુ. રશિયાએ રચેલું લશ્કરી સંગઠન કયું હતું? તો કે જવાબમાં આવશે તમારે બી એટલે કે વોર્સો કરાર. એક જ મિનિટ, અહીં તમારે જે છે જવાબમાં આવે છે, કારણ કે લશ્કરી સંગઠનનું નામ આપવાનું છે, જવાબમાં આવશે અહીંયા બી વોર્સો કરાર. ચાલો, મધ્ય પૂર્વના દેશોએ રચેલું લશ્કરી સંગઠન કયું હતું? તો અહીં જવાબમાં આવશે ડી એટલે કે સેન્ટો. પછી પૂર્વ જર્મની પર અંકુશ, તો અહીં જવાબમાં આવશે સી એટલે કે સોવિયત યુનિયન. પછી જર્મનીના નૈઋત્ય ભાગ પર અંકુશ, તો અહીં જવાબમાં આવશે તમારે અહીં જે છે જવાબમાં આવશે ઈ એટલે કે અમેરિકા. પછી પાંચમો પ્રશ્ન કે સોવિયેત યુનિયનનું સૌથી મોટું રાજ્ય, અહીં તમારે જવાબમાં આવશે એ એટલે કે રશિયા છે. ત્યાર પછી 15ના પ્રકરણની વાત કરીએ આપણે. પહેલો પ્રશ્ન કે ધુઆધાર ધોધ, તો અહીં તમારે જે છે જવાબમાં આવશે બી એટલે કે નર્મદા નદી. પછી દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદી કઈ છે? તો અહીં તમારે જવાબમાં આવશે ડી એટલે કે ગોદાવરી નદી. પછી સમુદ્રની ભરતીના કારણે રચાયેલું સરોવર, અહીં તમારે જવાબમાં આવશે એ એટલે કે તેને કહેવાય કોલેરુ સરોવર. પછી ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું સરોવર, તો તેને આપણે કહી શકીએ ભૂલર સરોવર. ત્યાર પછી ગંગા નદીને મળતી એક નદી, તો ડેલ્ટા નદીનું નામ તો છે નહીં, અહીં તમારા જવાબમાં આવશે એફ એટલે કે યમુના. ત્યાર પછી ખારા પાણીનું સરોવર, તો કે ખારા પાણીનું સરોવર કયું છે? તો જવાબમાં તમારે આવશે અહીંયા સી. જવાબમાં અહીં તમારે આવશે સી એટલે કે સાંભર. ત્યાર પછી ગંગા અને બ્રહ્મપુત્રનો સંયુક્ત પ્રવાહ, તો અહીં તમારા જવાબમાં આવશે એ એટલે કે મેઘનાના નામે ઓળખાય છે. ત્યાર પછી ત્રિકોણાકારનો અતિશય ફળદ્રુપ પ્રદેશ, તો કે તેને આપણે જે છે જવાબમાં આવશે ઈ એટલે કે ડેલ્ટાના નામે ઓળખીએ છીએ. ત્યાર પછી ગંગા અને યમુનાનું સંગમ સ્થળ કયું છે? તો કે જવાબમાં આવશે બી એટલે કે અલ્હાબાદ છે, અલ્હાબાદ. ત્યાર પછીનો પ્રશ્ન
ગંગા અને યમુનાનું સંગમ સ્થળ, તો બરાબર છે, તેમાં તમારા જવાબમાં આવે છે અલ્હાબાદ. ત્યાર પછી 5મો પ્રશ્ન કે બાંગ્લાદેશમાં ગંગાનો પ્રવાહ, તો અહીં તમારા જવાબમાં આવશે ડી એટલે કે હરિદ્વાર. ત્યાર પછી પ્રકરણ નંબર 17ની વાત કરી લઈએ જોડકામાં કે ટોપલા રમકડા ગૃહ સુશોભનની બનાવટ, તો અહીં તમારે જવાબમાં આવશે ઈ એટલે કે આવશે વાંસમાંથી બને છે. પછી ટર્પેન્ટાઇનની બનાવટ, તો અહીં તમારા જવાબમાં આવશે ડી એટલે કે ચીડમાંથી થાય છે. પછી પતરાળા પડિયાની બનાવટ, તો અહીં જવાબમાં આવશે તમારે એ એટલે કે ખાખરા. પછી કાથાની બનાવટ, તો જવાબમાં આવશે બી એટલે કે ખેર. ને ત્યાર પછી શરદી ઉધરસ તાવ વગેરેમાં ઉપયોગી વનસ્પતિ કઈ છે, તો કે તુલસી છે. જવાબમાં આવશે અહીંયા સી. ત્યાર પછી હવે આપણે આગળ વધીએ કે ત્યાર પછીનું જોડકું ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો. ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, અહીં તમારે જે છે જવાબમાં આવશે ઈ એટલે કે મેહોગની, પછી અબનુસ ને રોઝવુડ. પછી ઉષ્ણકટિબંધીય ખરાવ જંગલો, તો અહીં તમારે જવાબમાં આવશે ડી સાગ, સાલ અને ચંદન. ત્યાર પછી ત્રીજું કે ઉષ્ણકટિબંધીય કાંટાળી વનસ્પતિના જંગલો, અહીં તમારે જવાબમાં આવશે એ એટલે કે થોર, પછી બાવળ ને બોરડી. ત્યાર પછી શંકુદ્રુમ જંગલો, તો અહીં તમારા જવાબમાં આવશે બી એટલે કે દેવદાર, પાઇન, સિલ્વર ફર. ત્યાર પછી મેન્ગ્રુવ જંગલો, તો અહીં જવાબમાં આવશે એફ એટલે કે સુંદરી ને ચેર. ચલો ત્યાર પછી 1-2 વાક્યમાં ઉત્તર આપવાના રહેશે, 1-2 શબ્દમાં ઉત્તર આપવાના રહેશે. પ્રકરણ નંબર 9ની વાત કરીએ. પહેલો પ્રશ્ન, કયું આચરણ શિક્ષા પાત્ર ગુનો બને છે? કયું આચરણ, તો કે જવાબ અહીં બોલતો જાઓ છો, ખાસ ધ્યાન રાખજો, નોટ કરી શકો છો. પહેલામાં તમારા જવાબમાં આવશે અસ્પૃશ્યતા. ત્યાર પછી કોણે બંધારણીય ઇલાજોના હકને બંધારણના આત્મા સમાન કહ્યું હતું, તો કે તે હતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન કે ભારતમાં 6 જાન્યુઆરીના દિવસને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે, તો કે કયા દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું? મૂળભૂત ફરજ દિન. કયો દિન? મૂળભૂત ફરજ દિન. ત્યાર પછી કે પ્રકરણ નંબર 16ની વાત કરીએ આપણે. પહેલો પ્રશ્ન, વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે? લાંબા ગાળાની એટલે આબોહવા, ટૂંકા ગાળાની એટલે હવામાન. ત્યાર પછી મેઘાલય રાજ્યના કયા સ્થળે દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ એટલે કે 1200 સેમી વરસે છે? કયું છે, તો કે જવાબમાં આવશે ચેરાપુંજીમાં. ત્રીજો પ્રશ્ન, શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી પડવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે છે? કઈ ઘટના, તો કે હિમવર્ષા. પછી ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું બને છે સ્થિતિને શું કહે છે, તો કે તેને કહે છે ઓક્ટોબર હીટ. પ્રકરણ નંબર 18ની વાત કરીએ. પહેલો પ્રશ્ન કે દક્ષિણના દ્વીપકલ્પીય વર્ષાવનોમાં કયું પ્રાણી જોવા મળે છે? કયું પ્રાણી, તો કે એશિયાઈ હાથી. બીજો પ્રશ્ન કે ભારતમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૃગ કયા જોવા મળે છે? તો અહીં જવાબમાં તો તમારે જમ્મુ કાશ્મીરમાં. ક્યાં, તો કે જમ્મુ કાશ્મીરમાં. પછી ઉડતી ખિસકોલીઓ ક્યાં જોવા મળે, તો કે પશ્ચિમ ઘાટના જે ગીચ જંગલોમાં, ગીચ વનોમાં જોવા મળે છે. પ્રકરણ નંબર 22ની વાત કરીએ. પહેલો પ્રશ્ન કે આગળનો રસ્તો ખાલી હોય ત્યારે જ કયા માર્ગ પર સાવચેતીપૂર્વક પ્રવેશ કરવો જોઈએ? કયો માર્ગ, તો કે મુખ્ય માર્ગ. બીજો પ્રશ્ન કે રાહદારીઓ માર્ગ પસાર કરી રહ્યા હોય ત્યારે વાહન ચાલકે ડાબી બાજુએ વળતા પહેલા કોને અગ્રતા આપવી જોઈએ? તો અહીં તમારે જવાબમાં આવશે રાહદારીઓને. કોને?
તો કે રાહદારીઓને. ત્યાર પછી કે જમણી તરફ વળતા પહેલાં વાહન ચાલકે સમયસર સૌથી પહેલાં કઈ તરફ લેનમાં આવી જવું જોઈએ? તો કે જવાબમાં આવશે જમણી. કઈ? તો કે જમણી. જમણી તરફ વળવું હોય તો જમણી તરફની લેનમાં અને ડાબી તરફ વળવું હોય તો ડાબી તરફની લેનમાં આવી જવું જોઈએ. તો મિત્રો, અહીં આપણે વિડીયો સમાપ્ત કરીએ છીએ. આ વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આ ચેનલ પર આટલો વિશ્વાસ કરવા બદલ આપ સર્વનો આભાર માનું છું. આ વિડીયો તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી થશે એવી અમને આશા છે અને તમને પણ અમારા પર જરૂરથી વિશ્વાસ હશે. તો હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ, વંદે માતરમ.